જે સમગ્ર હાઈવે જો NH56 નો તૂટ્યો એના માટે હું પોતે આજે રસ્તા પર ઉતર્યો. થોડા દિવસ પહેલા ધરમપુરમાં બી રસ્તા પર ઉતર્યો હતો, વલસાડમાં પણ રસ્તા ઉતર્યો હતો અને અધિકારીઓનું ધ્યાન દોર્યું છે કે તરત જ NH56 ના રસ્તા જે બિસ્માર હાલતમાં છે એને રિપેરિંગ કરાવવાના છે. અને ખાસ કરીને વાંસદા ઉનાઈમાં અમારા આદિવાસી લોકોને બહુ પરેશાની થાય એના માટે ખાસ હું અહીંયા ઉભા રહીને NH56 ના વડાને અહીંયા તલબ કર્યા છે. અને આ વાંસદાથી ઉનાઈ હમણાં વરસાદના દરમિયાન રસ્તો બરાબર બની જાય એના પછી અમે પરમનન્ટ સોલ્યુશન આનું કાઢી દીધું છે. પરમનન્ટ સોલ્યુશનમાં આનું પૂરું રીટેન્ડરિંગ છે, સારામાં સારો રસ્તો બનાવે એના માટે મોટી જોગવાઈ કરવામાં આવી છે. અને જ્યારે રસ્તો પરમનન્ટ બનશે ત્યારે પણ હું પોતે ઉભા રહીને રસ્તો અહીંયા બનાવવાના છે, તાકી સારામાં સારી ક્વોલિટીનો રસ્તો બને. પરમનન્ટ સોલ્યુશન પણ આવનારા 4 મહિનામાં કોઈ પરેશાની ના થાય, મારા આદિવાસી લોકોને કોઈ પરેશાની ના ભોગવવી પડે એના માટે અમે પૂરું રિપેરિંગનું કામ કરવાના છે. અને હું પોતે પણ અહીંયા હાજર થઈને ઉપર કામ કરાવીશ.